હેલો એવરીબડી, કેમ છો? બધા મજામાં? ચાલો તો આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો આપણે અગાઉ ડિસ્કસ કરેલું હતું કે હીટ એન્જિન શું છે, હીટ એન્જિનની કાર્યક્ષમતાનું ફોર્મ્યુલા શું છે, એની આપણે ચર્ચા કરી હતી. સો આજે આપણે જોવાના છે ક્વેશ્ચન્સ બેઝડ ઓન ધેટ હીટ એન્જિન એફિશિયન્સી. તો તમારી પાસે તમારું અસાઇનમેન્ટ છે જ, તમારું મટીરિયલ છે જ. મટીરિયલની અંદર આપણે આવ્યા છે ક્વેશ્ચન નંબર 32 પર. તો ચાલો આપણે એનું સોલ્યુશન કરતા જઈએ. સાથે સાથે જો તમને ખ્યાલ જ હોય તો તમે આ વિડીયોની સાથે સાથે વિડીયોને પોઝ કરીને સોલ્યુશન જાતે પણ કરતા જાઓ. ચાલો તો આપણે જોઈએ સોલ્યુશન ક્વેશ્ચન નંબર 32 નું. ક્વેશ્ચન તમારી સામે જ છે. ક્વેશ્ચન નંબર 32 નું સોલ્યુશન જોઈએ. શું આપેલું છે ક્વેશ્ચન નંબર 32 માં? એક ઉષ્મા એન્જિનની કાર્યક્ષમતા 30% છે. જો દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 જૂલ હોય તો ચક્ર દીઠ તેણે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી મેળવેલ ઉષ્મા ખાલી જગ્યા અને ધારણ વ્યવસ્થામાં ગુમાવેલ ઉષ્મા ખાલી જગ્યા. છોકરાઓ, જો તમને પેલો ડાયાગ્રામ યાદ હોય, જો તમને પ્રીવિયસ વિડીયો ખ્યાલ હોય તો એમાં આપણે એક ડાયાગ્રામ ડ્રો કરેલો હતો. એમાં આપણે એઝમ્પશન લીધેલું હતું કે માની લો કે પ્રાપ્તિ સ્થાનમાંથી Q1 જેટલી ઉષ્મા લે છે, એમાંથી જેટલી વર્કમાં યુઝ કરે છે એ સિવાયની જે બાકીની ઉષ્મા હતી એ માની લો કે Q2 જેટલી ઉષ્મા એ ધારણ વ્યવસ્થાને આપી દે છે. તો અલ્ટિમેટલી what we are asked to find out in this question, what is the value of Q1 and what is the value of Q2. બરાબર છે, સિમ્પલ ક્વેશ્ચન છે. તો આવો એનું સિમ્પલ સોલ્યુશન પણ જોઈએ. ધ્યાનથી જોતા જજો. we are going to see the solution. સો તમને અહીંયા એફિશિયન્સી આપવામાં આવી છે. જી હા, બિલકુલ આપવામાં આવી છે. એફિશિયન્સી કેટલી આપવામાં આવી છે? જો એફિશિયન્સી ધેટ ઇઝ ઇટા, ધેટ ઇઝ 30%. એફિશિયન્સી આપવામાં આવી છે 30%. ઠીક છે. આ 30% ને મારે લખવું હોય તો શું એને હું આ રીતે પણ લખી શકું ને? ઇટ ઇઝ નથિંગ બટ 30/100. ભાઈ લખાય કે નહીં લખાશે? બિલકુલ લખાશે. ઇટ ઇઝ 30/100. બરોબર છે. Now you are asked to find out the what is the value of Q1 and what is the value of Q2. હવે જો એ માટે તમને એક બીજી બી ઇન્ફોર્મેશન આપવામાં આવી છે, ધેટ ઇઝ Q1 minus Q2. ચેક કરો. દરેક ચક્ર દરમિયાન તેણે મેળવેલ ઉષ્મા અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 જૂલ છે. બરાબર છે. મેળવેલ અને ગુમાવેલ ઉષ્માનો તફાવત 60 જૂલ છે. માની લો મેળવે છે Q1 અને ગુમાવે છે Q2, તો આ બંનેનો તફાવત તમને 60 જૂલ આપવામાં આવેલો છે. So second thing is given, that is Q1 minus Q2. So here Q1 minus Q2 is given and that is 60 joule. બરોબર છે. ચાલો તો આપણે હવે Q1 અને Q2 ની વેલ્યુ શોધવાની છે. તો ચાલો જોઈએ એનું સોલ્યુશન. Q1 અને Q2 મળશે કઈ રીતે? So definitely I have to use that formula of efficiency. તો કાર્યક્ષમતાના સૂત્ર પરથી આપણે એવું બોલી શકીએ this efficiency is nothing but equal to, યાદ કરો, ફોર્મ્યુલા યાદ આવે છે? ઇટ ઇઝ 1 minus Q2 ના છેદમાં Q1. યાદ આવ્યું કઈ? ઓર આને આપણે એવું બી લખી શકીએ ને, ઇટ ઇઝ because Q1 minus Q2 is given, so that's why Q1 minus Q2 ના છેદમાં Q1. લખાય કે નહીં લખાય? ભાઈ બિલકુલ લખાશે. બરોબર છે. ચાલો, now here Q1 minus Q2 is given. Q1 minus Q2 is given as well as efficiency is given. એફિશિયન્સી કેટલી આપેલી છે? 30%. એ પરસન્ટ ને આપણે 30/100 બી તો લખી શકીએ ને. સો ઇટ ઇઝ 30/100, that is equals to Q1 minus Q2 is nothing but 60 divide by Q1. ક્લિયર? ચાલો, સો અહીંયાથી આપણે Q1 is equals to શું લખી શકીએ? ઇટ ઇઝ નથિંગ બટ 60 into 100 divide by 30. બચ્ચાઓ, આ 32 આ 60 થઈ જશે ને? તો ભાગ ચાલી ગયો. 100 દુ કેટલા થઈ ગયા ભાઈ? 200. તો અહીંયાથી મને એટલું સમજમાં આવી ગયું કે ભાઈ આ સિસ્ટમે, આ હીટ એન્જિને સ્ત્રોત પાસેથી કેટલી ઉષ્મા લીધી હશે? 200 જૂલ. કેટલી ઉષ્મા લીધી હશે? 200 જૂલ. સો વી ગોટ ધી આન્સર ઓફ Q1. વી ગોટ ધી વેલ્યુ ઓફ 200 જૂલ. બરાબર છે. હવે જો છોકરાઓ આપણને બે ઓપ્શન દેખાય છે. 200 જૂલ વાળા Q1 ની વેલ્યુ 200 જૂલ હોય એવા બે ઓપ્શન દેખાય છે. યસ ઓર નો? જરાક જુઓ ધ્યાનથી અહીંયા. આન્સર સી પણ હોઈ શકે, આન્સર ડી પણ હોઈ શકે. હવે બેમાંથી કયો આન્સર હશે? ભાઈ આપણને એટલું ખબર છે કે Q1 કરતા Q2 ઓછી હોય, પણ આ તો બંને ઓપ્શનમાં ઓછી જ છે. તો હવે એના માટે એની હાઉ આપણે Q2 કેલ્ક્યુલેટ કરવું જ પડશે. બરાબર છે.
સો લેટ્સ કેલ્ક્યુલેટ Q2 ઓલ્સો, કારણ કે એના માટે તમને ડિફરન્સ આપવામાં આવેલો છે. જુઓ Q1 minus Q2, here Q1 minus Q2 is provided, that is 60. Q1 minus Q2, that is 60 joule. Clear છે? ચાલો, now what is the value of Q1? That is 200 joule. So આ આપણને આપેલો છે 200 joule minus Q2, that is equals to 60. બરાબર છે? ચાલો, so આના ઉપરથી શું Q2 ની વેલ્યુ ભાઈ 200 ઓછા 60, મતલબ કે હું એમ બોલી શકું કે 140 જૂલ હોઈ શકે. સાચી વાત છે. સો આન્સર શું આવશે? ઇટ ઇઝ 140 જૂલ. ક્લિયર? સો which one is the correct answer? જલ્દીથી બોલો, which one is the correct answer? જો ઓપ્શન ની અંદર which one is the correct answer? The correct answer is yes, D. D is the correct answer. So for our case this is the correct answer. ઠીક છે? So D is the correct answer. Clear? What the point? સિમ્પલ હતો ક્વેશ્ચન. ચાલો આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. So let's take 33 question. ક્વેશ્ચન નંબર 33. જો ક્વેશ્ચનમાં શું આપવામાં આવેલું છે? ક્વેશ્ચનમાં શું આપવામાં આવેલું છે? એક ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 50 કિલોજૂલ ઉષ્મા પ્રાપ્ત કરતું હોય છે. 50 કિલોજૂલ ઉષ્મા પ્રાપ્ત કરે છે, મતલબ this 50 કિલોજૂલ is nothing but the Q1. 60 kilojoule is nothing but the, 50 kilojoule is nothing but the Q1. બરાબર છે? So ચલો સોલ્યુશન જોઈ લઈએ આપણે આનો. Okay, it is in blue color. So let's change the color. It is solution. So here what is given? Q1, value of Q1 is given, that is 50 kilojoule. Okay, 50 kilojoule. मतलब कि આપણે એને લખીએ 50 into 10 to the power 3 joule. બરોબર છે? ચલો આગળ વધો. બીજું શું આપેલું છે? તેની કાર્યક્ષમતા 30% હોય તો પરિસરને ઉષ્મા કેટલી આપશે? તેની કાર્યક્ષમતા, मतलब कि here also efficiency is given. Next thing is efficiency. Efficiency is provided, that is how much? 30%. 30% मतलब कि આને હું લખી શકું 30/100. ક્લિયર છે? ચલો, now you are asked to find out what is the value of Q2. પરિસરને કેટલી ઉષ્મા આપશે, મતલબ કે what is the value of Q2, that you are asked to find out. ઠીક છે? ચાલો તો હવે આપણે મેળવીએ, એ મેળવવાની કોશિશ કરીએ. તો એના માટે અગેન આપણે એફિશિયન્સી નું જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. સો હિયર we can say that efficiency is nothing but equal to, I know that it is 1 minus Q2 by Q1. Now your efficiency is how much? That is 30/100. That is equals to 1 minus Q2 by Q1. We have the value of Q1. We don't have the value of Q2. Q2 is asked. So how we can calculate this Q2? So પહેલા તો આપણે એક કામ કરીએ, આને આ બાજુ લાવી 30/100 ને પેલી બાજુ લઈ ગયા અને પછી આગળ સોલ્વ કરવાની કોશિશ કરીએ. So માટે Q2 upon Q1 is nothing but equal to, it is 1 minus 30/100. So can I say that it is nothing but equal to Q2 is equals to, okay, sorry, it was by mistake. So Q2 is nothing but equal to, it is 70/100 times Q1. ठीक છે? 70/100 times Q1. Clear? ચાલો. So Q1 ની વેલ્યુ તો આપણી પાસે છે ને, that is 50 કિલોજૂલ. Q1 ની વેલ્યુ આપણી પાસે છે જ, that is 50 કિલોજૂલ. Okay, so replace this value. So we have this Q2 is equals to, haji, it is 7/10 into 50 kilojoule, मतलब कि 50 into 10 to the power 3 joule. Okay, અહીંયા ભાગ ચાલી જશે. So I can say that it is 5 and we are getting the value of Q2, that is nothing but equal to 5/35 થશે. So it is 35 kilojoule. This is the answer. It is 35 kilojoule. So let's verify which option is correct. Yeah, it is the C. Correct answer is C. So we are getting this, correct answer is C. So we are getting this 35 joule. Actually it should be not 35 joule, we are getting this 35 kilojoule. So yeah, correct answer is A. Sorry for that.
Correct answer is A, 35 kilojoule. Both are there in the option. Okay. Clear? So shall we move to the next question? Okay. So 3. Question number 34. Chalo aavo jo. Question number 34. Question number 34. The very easy questions are there, so that's why we are moving with the rapid speed. જો ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 2 કિલોજૂલ ઉષ્મા મેળવતું હોય અને તે 1.5 કિલોજૂલ ઉષ્મા ધારણ વ્યવસ્થામાં છોડી દેતું હોય તો તેની કાર્યક્ષમતા eta કેટલી થશે? So you are directly asked to find out the efficiency of that engine. So આપણે ડાયરેક્ટલી અહીંયા એફિશિયન્સી જ મેળવવાની છે, બરાબર છે? So જોઈએ સોલ્યુશન શું આવશે. Again forget to change the color. ચલો સોલ્યુશન. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 2 કિલોજૂલ ઉષ્મા મેળવે છે, અહીંયા ધ્યાનથી નોટ કરો, ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 2 કિલોજૂલ ઉષ્મા મેળવે છે, બરાબર છે? મતલબ કે પ્રાપ્તિ સ્થાનમાંથી મળે છે એટલે કે આ Q1 આપેલું છે. Q1 ની વેલ્યુ given છે, that is 2 કિલોજૂલ, બરાબર છે? ચાલો, now what is the value of Q2? ધારણ વ્યવસ્થામાં કેટલી જાય છે? જો ધારણ વ્યવસ્થામાં જાય છે ભાઈ 1.5 કિલોજૂલ. So can I say that Q2 is nothing but equal to 1.5 kilojoule? Okay. Now you are asked to find out the efficiency. Here we know that what is the formula of efficiency? Efficiency is nothing but equal to, actually કેવું છે અહીંયા auto saving નો એક ઓપ્શન છે and that is enable, so that's why જ્યારે કંઈક લખતા હોય ને auto save નો ટાઈમ આવે છે તો એ થોડું સ્પ્રેડ થઈ જાય છે. Okay, so it is 1 minus Q2 by Q1. Right. Chalo. Q2 is there. Q1 is also there. So apply કરીએ બંને values ને આપણે અહીંયા place કરી દઈએ. So here we have 1 minus what is the value of Q2? That is 1.5 kilo. ठीक है, मतलब कि 10 to the power. Q1 2 kilo मतलब 10 to the power 3. 10 to the power 3, 10 to the power 3 छम्मा छम्मा થઈ ગયો. Okay. Now this is 2 minus 1.5. લસા લઈ લો, so it is 2 minus 1.5. So I can say that it is, yeah, it is, yes, 0.5. So it is 0.5 divided by 2. मतलब कि આપણે એને બોલી શકીએ 0.25. It is 0.25. So efficiency આવી 0.25, or in terms of percentage વાત કરીએ તો percentage efficiency is nothing but 0.25 multiplied by 100. So I can say that it is 25%. So efficiency of this engine is nothing but equal to 25%. બરાબર છે? So which one is the correct answer? Correct answer is B. Yes, correct. Correct answer is B. So this is the correct answer. Right? Clear? ચલો next question તરફ આગળ વધીએ. Next question તરફ આગળ વધીએ. Let's move to the next question. આવી જાઓ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર, ધેટ ઇઝ 35. ફટાફટ જોતા જઈએ કારણ કે બહુ એટલા હેવી ક્વેશ્ચન નથી આ, અને આપણે જલ્દીથી નેક્સ્ટ ચેપ્ટર તરફ બી આગળ વધવાનું છે. ચલો શું આપેલું છે જુઓ જરાક ધ્યાનથી. વોટ ઇઝ ગિવન? એક કાર્નોટ એન્જિન 627 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી 3 into 10 to the power 6 કેલરી ઉષ્મા મેળવે છે અને બસ 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલ ધારણ વ્યવસ્થામાં તેમાંની કેટલીક ઉષ્મા પાછી આપે છે. તો તંત્ર દ્વારા થતું કાર્ય કેટલું હશે? મતલબ યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી વર્ક ડન. તમારે શોધવાનું શું છે અહીંયા? નોટ કરો, તમારે શોધવાનું શું છે? તંત્ર દ્વારા થતું કાર્ય, બરાબર છે? તંત્ર દ્વારા થતું કાર્ય કેટલું હશે? મતલબ યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી વર્ક ડન. તમારે અહીંયા વર્ક ડન શોધવાનું છે. ઓકે, તમારે અહીંયા વર્ક ડન શોધવાનું છે. ભાઈ સમજાયું કે નહીં સમજાયું? યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી વર્ક ડન. ઠીક છે, ચાલો તો વર્ક ડન કોના બરાબર હોય? મને ખબર છે વર્ક ડન Q1 minus Q2 બરાબર હોય. ગોટ ઇટ? પોઈન્ટ સમજાયો? Q1 minus Q2 બરાબર હોય. ભાઈ તંત્ર પાસેથી Q1 લીધી, એમાંથી Q2 જેટલી ઉષ્માને રિલીઝ કરી દે છે જે અનયુઝડ ઉષ્મા છે. તો Q1 માંથી Q2 ને બાદ કરી નાખો, એટલી ઉષ્મા ક્યાં ગઈ હશે? વર્ક ડન ની અંદર.
તો અહીંયા જે વર્ક ડન શોધવાનું છે, what is the formula of that work done? That is nothing but the Q1 minus Q2. ક્લિયર? તો આપણે સીધું Q1 minus Q2 મેળવવાનું છે. પણ એ પહેલા જરાક ધ્યાનથી જો તો એક કાર્નોટ એન્જિન 627 ડિગ્રી સેલ્સિયસ તાપમાને છે. 627 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એટલે કે ટેમ્પરેચર ઓફ સ્ત્રોત, ટેમ્પરેચર ઓફ સોર્સ ઇઝ ગિવન. યસ ઓર નો? હિયર ટેમ્પરેચર ઓફ સોર્સ ઇઝ ગિવન. ધ્યાનથી જુઓ. Let's take the solution. Here what is given? Temperature of source is given. Yes or no? Source નું ટેમ્પરેચર આપવામાં આવેલું છે, એને આપણે માની લો T1 વડે ડિનોટ કરીએ. So temperature of source is nothing but 627 degree Celsius. और એને જો આપણે કેલ્વિન માં ફેરવીએ તો it can be written as 900 Kelvin. ક્લિયર? ચાલો પછી બીજું શું આપેલું છે? પ્રાપ્તિ સ્થાનમાંથી કેટલી ઉષ્મા મેળવે છે, મતલબ કે વેલ્યુ ઓફ Q1 that is 3 into 10 to the power 6 કેલરી. બરોબર છે? તો અહીંયા Q1 ની વેલ્યુ આપેલી છે 3 into 10 to the power 6 કેલરી. So Q1 is given that is 3 into 10 to the power 6 કેલરી. બરોબર છે? ચાલો પછી બીજું શું આપેલું છે? 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહે ધારણ વ્યવસ્થા. ધારણ વ્યવસ્થા એટલે કે સિંક. સિંક નું ટેમ્પરેચર, temperature of sink is given that is 27 degrees Celsius. It is 27 degrees Celsius, or I can say that in Kelvin it is, you know that how to convert this Celsius into Kelvin. બરાબર છે? ચાલો, so it is 300 Kelvin. Clear? આટલી ઇન્ફોર્મેશન આપેલી છે. Now મને વર્ક ડન શોધવા કીધું છે, and the formula of work done is, the formula of work done is, હું અહીંયા અલગથી લખું છું, the formula of work done. Yes, work done can be written as Q1 minus Q2, but બચાવો અહીંયા Q1 minus Q2 એપ્લાય કરવા માટે first of all I must have the value of Q2. Here Q2 is not there. Q2 આપેલો નથી. તો first of all what is our duty is to find out the value of Q2. પહેલા Q2 મેળવો અને પછી ફોર્મ્યુલા એપ્લાય કરો. બરાબર છે? કારણ કે Q1 તો છે પણ Q2 નથી. But here temperature relation is there. And we can apply that temperature relation also. We know that T is directly proportional to Q. Temperature is directly proportional to Q. તો એનો ઉપયોગ કરીને આ પોઈન્ટ આપણે આગળ જોઈ ગયા છે. બરાબર છે? કંઈ નવું નથી જોતા. We know that T1 is directly proportional to Q1 as well as T2 is directly proportional to Q2. રાઈટ છે? સો આનો જ આપણે રિલેશનનો યુઝ કરીએ તો can I say that? ધ્યાનથી જોજો અને પછી મને હા ના બોલજો. Can I say that T1 divided by T2 is nothing but equal to Q1 divided by Q2? Can I say that? Yes, of course. Obviously, T1 by T2, take the ratio of both. So proportionality constant જે લીધો છે તો cancel થઈ જશે. So we can directly say that T1 by T2 is nothing but equal to Q1 by Q2. Now Q2 that we want to find out. So એને આપણે કરતા બનાવી દઈએ. So Q2 is nothing but equal to, can I say that it is nothing but Q1 times T2 ના છેદમાં T1. Right છે? ચાલો. Now what is the value of Q1? That is 3 into 10 to the power 6. That is 3 into 10 to the power 6. What is the value of T2? That is 300 Kelvin. What is the value of T1? That is 900 Kelvin. So જો આપણે અહીંયાથી કેન્સલ કરીએ તો આ ત્રણે ભાગ ચાલે, 3 3 છમ્મા થઈ ગયું. તો what is remaining? Remaining is 1 into 10 to the power 6 calorie. Clear? So value of Q2 is this. આપણને Q2 ની વેલ્યુ મળી ગઈ. તો હવે વર્ક ડન આપણે મેળવી શકીએ. So here work done can be written as, which is asked in the question. So here work done can be written as, it is Q1 minus Q2. Clear? Q1 is 3 into 10 to the power 6 minus it is 1 into 10 to the power 6. તો ટોટલ જોઈએ તો આપણી પાસે આવી ગયું 2 into 10 to the power 6 કેલરી. યસ ઓર નો? સો પહેલા ઓપ્શન જોઈ લો કે શું ખરેખર આન્સર કેલરીમાં માંગેલો છે કે જૂલની અંદર. Because if it is in joule, then we have to multiply 4.2 also. ઠીક છે? જૂલમાં કન્વર્ટ કરવા માટે કેલરી ટુ જૂલ કન્વર્ઝન. ઠીક છે? યસ. Options are in joule. So work done, to find out the work done in joule, we must have to multiply it with 4.2. ઠીક છે? તો
final answer will be, it is nothing but equal to 2 into 10 to the power 6 into 4.2. ઠીક છે. So finally we are getting this work done as a 8.4 into 10 to the power 6 joule. ઠીક છે. So this is the answer. This is the answer. So let's verify. કયો ઓપ્શન મેચ કરે છે? 8.4 into 10 to the power 6. Yes, the answer is C. Answer is C. So C is the correct answer. Right? Clear? Chalo. Let's move to the next question. So આવી જાઓ question number 36 ઉપર. Question number 36. ચાલો. એક કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% છે અને ધારણ વ્યવસ્થાનું તાપમાન 400 કેલ્વિન છે. જો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું તાપમાન અચળ રાખીને કાર્યક્ષમતા 80% કરવી, મતલબ કે ડબલ કરવી છે, કાર્યક્ષમતા 80% કરવી હોય તો ધારણ વ્યવસ્થાનું તાપમાન ખાલી જગ્યા કરવું પડે. તો ધારણ વ્યવસ્થાનું તાપમાન ખાલી જગ્યા કરવું પડે. બરોબર છે? ચાલો મેળવીએ. આપણે કોશિશ કરીએ એને મેળવવાની. સો અહીંયા જે આપણને આપવામાં આવેલું છે એ કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા 40% છે. પહેલા તો આપણને જે આપેલું છે એનો યુઝ કરીએ, કારણ કે આપણને ધારણ વ્યવસ્થાનું તાપમાન પણ આપવામાં આવેલું છે. બરાબર છે? ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર ઇઝ ગિવન હિયર. ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર આપણને આપેલું છે, મતલબ કે T2 ઇઝ ગિવન. T2 ઇઝ ગિવન. બરાબર છે? આ T2 આપેલું છે. એફિશિયન્સી ઇઝ પ્રોવાઇડેડ. તો પહેલા તો એ સમજી લો કે જ્યારે 40% એફિશિયન્સી છે ત્યારે સ્ત્રોત કેટલા ટેમ્પરેચરે છે. પહેલા તો એ કેલ્ક્યુલેટ કરીએ ને કે જ્યારે એફિશિયન્સી 40% છે ત્યારે સ્ત્રોત કેટલા ટેમ્પરેચરે છે. બરાબર છે? પહેલા તો એ મેળવી લઈએ કે ત્યારે સ્ત્રોત એક્ઝેક્ટલી કેટલા ટેમ્પરેચરે છે. જ્યારે ધારણ વ્યવસ્થા 400 કેલ્વિને છે અને એફિશિયન્સી 40% છે, એટ ધેટ ટાઈમ વોટ શુડ બી ધી ટેમ્પરેચર ઓફ સોર્સ. બરાબર છે? સોર્સનું ટેમ્પરેચર કેટલું છે પહેલા તો એ કેલ્ક્યુલેટ કરી લઈએ ને. યસ ઓર નો? ત્યાર પછી આગળ 80% ની વાત કરી જોઈએ. બરાબર છે? ચાલો તો એના માટે આપણે એક કામ કરીએ. પહેલા તો એફિશિયન્સીનું ફોર્મ્યુલા લગાવીને સ્ત્રોતનું ટેમ્પરેચર ત્યારે જ્યારે 40% એફિશિયન્સી છે ત્યારે સ્ત્રોતનું ટેમ્પરેચર કેટલું છે. બરાબર છે? એ પહેલા મેળવી લઈએ. ચાલો. સો લેટ્સ સી ધી સોલ્યુશન. ઓકે, તો જરા ધ્યાનથી જોજો. પહેલા આપણે જ્યારે એફિશિયન્સી 40% ત્યારે, બરાબર છે, જ્યારે એફિશિયન્સી 40% છે ત્યારની વાત કરી લઈએ. ઓકે, ચાલો તો આપણે જોઈએ. જ્યારે એફિશિયન્સી 40% છે ત્યારે એપ્લાય ધી ફોર્મ્યુલા ઓફ એફિશિયન્સી. So efficiency is nothing but equal to 1 minus, now here in terms of temperature we are talking, so that's why we will use this formula, that is 1 minus T2 by T1. Okay, chalo efficiency 40% मतलब कि 40 by 100, it is equals to 1 minus, now T2 is at the 400 Kelvin divided by T1. Clear? So let's get the value of T1 from this relation, and for that પહેલા તો આપણે આને આ બાજુ લઈ આવીએ. So it is nothing but 400 divided by T1, that is equals to 1 minus 40 by 100. ઠીક છે? So it is nothing but 400 divided by T1, that is equals to 100 માંથી 40 નીકળી જશે એટલે 60 બચશે. 60 by 100. ક્લિયર છે? ચાલો, સો ફાઇનલી આપણે અહીંયાથી T1 ને કરતા બનાવી દઈએ. સો T1 ને જો આપણે કરતા બનાવી દઈએ, સો we have the value of T1, that is 400 multiply with 100 divide by 60. it cancel થઈ ગયું અને I think it is the approximate answer. It should be approximate answer કારણ કે આ 4000 છે divide by 6. બરાબર છે? એટલે 4000 ના આપણે 6 પાર્ટ પાડીએ તો it is 666 something આવશે.
મતલબ કે આપણે એપ્રોક્સિમેટલી લખી શકીએ 666.66 ની જગ્યાએ 667. It is approximate. Ideally it should be 666.66. બરાબર છે, point something 0.66 Kelvin, whatever. But approximately we are saying that this temperature is nothing but approximately 667 Kelvin. Clear છે? તો હવે આનો જ યુઝ આપણે કરવાના છે, આનો જ આ જ ટેમ્પરેચર. કારણ કે ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે, જો ક્વેશ્ચનમાં જે વસ્તુ આપી છે એમાં એવું ક્લિયરલી મેન્શન કરેલું છે, એવું ક્લિયરલી મેન્શન કરવામાં આવેલું છે, ધ્યાનથી જોજો, એવું ક્લિયરલી મેન્શન કરેલું છે કે અહીં સ્ત્રોતના ટેમ્પરેચરમાં કોઈ ફરક નથી કરવાનો આવે, બરાબર છે, અને એફિશિયન્સીને ઇન્ક્રીઝ કરવાની છે. મતલબ કે વી ડોન્ટ રિક્વાયર ટુ ચેન્જ ધી ટેમ્પરેચર ઓફ સ્ત્રોત. ટેમ્પરેચર આપણને સ્ત્રોતનું કેટલું આવ્યું, 667 કેલ્વિન. તો એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, એમાં કોઈ ફેરફાર નથી કરવાનો, બરાબર છે, એમાં આપણે કોઈ ફેરફાર નથી કરવાનો, એ જ ટેમ્પરેચરને આપણે કન્ટિન્યુ રાખવાનું છે, બરાબર છે, એમાં કોઈ ફેરફાર આપણે કરવાનો નથી. અને એને કોન્સ્ટન્ટ રાખીને આપણે હવે જો એફિશિયન્સીને 80% કરવી હોય તો મારે ધારણ વ્યવસ્થાનું નવું ટેમ્પરેચર કેટલું રાખવું પડે એ મારે શોધવા કીધું છે. મતલબ કે નાઉ આઈ હેવ ટુ કન્સિડર, ધ્યાનથી જોજો, નાઉ આઈ હેવ ટુ કન્સિડર that temperature of સ્ત્રોત is nothing but 667 Kelvin. But I want to increase the efficiency. બરાબર છે, મારે એફિશિયન્સી ઇન્ક્રીઝ કરવી છે, સ્ત્રોતનું ટેમ્પરેચર મારે ચેન્જ નથી કરવું, અને એફિશિયન્સી મારે કેટલી કરવી છે, 80%. સો એ વખતે આ ધારણ વ્યવસ્થા કેટલા ટેમ્પરેચરે હશે એ મને શોધવા કીધું છે. તો મેળવી લઈએ. અહીંયા પણ એફિશિયન્સીનું જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ, પોઈન્ટ તો સિમ્પલ જ છે, બરાબર છે. તો અહીંયા પણ આપણે એફિશિયન્સીનું જ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. હા જી, ચાલો. સો efficiency is nothing but equal to, જોતા જાઓ, it is nothing but 1 minus T2 ના છેદમાં T1. ઠીક છે. Efficiency is 80%, so it is 80 by 100, that is equals to 1 minus T2 ના છેદમાં 667. આપણે T2 ના છેદમાં 667 ને કરતા બનાવી દઈએ, so it is T2 ના છેદમાં 667, that is equals to 1 minus 80 by 100. બચ્ચાઓ આ જે 80 by 100 1 minus છે ને, 1 minus 80 by 100 છે, તો can we say that it is nothing but it is 20 by 100? જી હા, બિલકુલ, it is 20 by 100 into 667. અહીંયાથી એક મિનિટ, 20 50 100 થઈ ગયા, એટલે 667 ડિવાઇડ બાય 5, એટલે એ થશે એપ્રોક્સિમેટલી 133 પોઈન્ટ સમથિંગ, બરાબર છે. It is 133 point something, બરાબર છે. Point I think it is 4. Okay, 4. So we are getting the final answer, that is T2 is equals to 133.4 Kelvin, or approximately I can say that it is 133 Kelvin. Now let's check it out, કારણ કે ઓપ્શન ની અંદર તો આપણને ઇન્ટીજર વેલ્યુ જ આપેલી છે ને. So let's check it out કે શું ઓપ્શન છે કે નથી. 133. Yeah, it is there. It is there. Yes or no? The answer is D. Correct answer is D. So this is the answer. Clear? So point બહુ સિમ્પલ પૂછેલો હતો આમાં ક્વેશ્ચન ની અંદર કે તમને એફિશિયન્સી આપેલી છે અને તે વખતે ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર બી આપેલું છે, અને તમને કીધું કે તે વખતે ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર કેટલું છે એ પહેલા કેલ્ક્યુલેટ કરો. હવે એ જ ટેમ્પરેચરે, સ્ત્રોતને એ જ ટેમ્પરેચરે રાખીને જો આપણે એફિશિયન્સીને બમણી કરવી હોય તો નવી ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર શું આવવું જોઈએ એ તમારે કેલ્ક્યુલેટ કરવાનું હતું, બરાબર છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ ક્વેશ્ચન. ચાલો, સો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આજના માટે છેલ્લો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. ઓકે, ચાલો. તો શું આપેલું છે જુઓ, એક ઉષ્મા યંત્રની કાર્યક્ષમતા 1/6 છે. અહીંયા પર્સન્ટેજમાં નથી આપેલી, ઘણા સ્વરૂપે આપેલી છે, બરાબર છે. કાર્યક્ષમતા 1/6 છે. જ્યારે ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર 62 ડિગ્રી સેલ્સિયસ જેટલું ઘટાડવામાં આવે ત્યારે તેની કાર્યક્ષમતા બમણી થાય છે.
તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર કેટલું હશે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર કેટલું હશે? બરાબર છે. હા, જો તમને જે વસ્તુ અહીંયા આપી છે ને એને ધ્યાનથી સમજજો. જે ઇન્ફોર્મેશન તમને આપી છે ને એને ધ્યાનથી સમજજો. અહીંયા તમને કીધું છે કે જ્યારે એફિશિયન્સી 1/6 છે ત્યારે ધારણ વ્યવસ્થા 62 ડિગ્રી સેલ્સિયસ છે. બરાબર છે? સોરી, કયા ટેમ્પરેચર છે ધેટ વી ડોન્ટ નો. સોરી, મારી બોલવામાં ભૂલ થઈ. ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર કયા ટેમ્પરેચર છે ધેટ વી ડોન્ટ નો. પણ તમને એવું કીધું કે જો એની ધારણ જે ટેમ્પરેચર ધારણ વ્યવસ્થાનું છે, જે બી ટેમ્પરેચર ધારણ વ્યવસ્થાનું છે એ ટેમ્પરેચરમાં જો 62 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો કરવામાં આવે તો કાર્યક્ષમતા ડબલ થઈ જાય છે. બરાબર છે? સો તે વખતે ધારણ વ્યવસ્થા કેટલા ટેમ્પરેચર હતી વી ડોન્ટ. બરાબર છે? આપણને ખાલી એટલું કીધું કે માની લો કે ઉષ્મા એન્જિન ની કાર્યક્ષમતા 1/6 છે. હવે જો ધારણ વ્યવસ્થા એ કેટલા ટેમ્પરેચર છે વી ડોન્ટ નો. લેટ્સ સે ઇટ ઇઝ T2. એ T2 ટેમ્પરેચર છે. હવે જો આ T2 માંથી 62 ડિગ્રી સેલ્સિયસ ઘટાડો કરી દેવામાં આવે, બરાબર છે, તો તે વખતે એફિશિયન્સી શું દેખાય છે? તો ડબલ થતી દેખાઈ જાય છે. એફિશિયન્સી શું દેખાય છે? ડબલ થતી દેખાય છે. એવું એ લોકોએ કીધું છે. બરાબર છે? એવું એ લોકોએ કીધું છે. બરાબર છે? ચાલો, તો એફિશિયન્સી આપણને ડબલ થતી દેખાય છે. વેરી ગુડ. તો તેની કાર્યક્ષમતા બમણી થાય છે. તો ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર કેટલું થશે? ઉષ્મા પ્રાપ્તિ સ્થાનનું ટેમ્પરેચર કેટલું થશે? મતલબ કે યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી વેલ્યુ ઓફ T1. બરાબર છે? યુ આર આસ્ક્ડ ટુ ફાઇન્ડ આઉટ ધી ટેમ્પરેચર ઓફ T1. તો પહેલા તો આપણે અહીંયા T1 મેળવવું પડશે અને એ T1 મેળવવા માટે, અને તે પણ પૂછેલું છે આપણને ડિગ્રી સેલ્સિયસમાં. તો બચ્ચાઓ અહીંયા લેટ્સ ટ્રાય પહેલા તો, કારણ કે મને એક આમાં ડાઉટ લાગે છે. This 62 degree Celsius, it should not be there. It should be in Kelvin. 62 degree Kelvin હોવું જોઈએ. It should be in Kelvin. ઓકે, ચાલો ને, કઈ નહીં, આપણે જોઈ લઈએ. તો એવો તો સુધારો કરી દેશું. જો આન્સર મેચ નહીં થાય તો we will change it. બરાબર છે? ઓકે, સો ચાલો સોલ્યુશન જોઈએ. અત્યારે એને 62 કેલ્વિન ગણો. ઓકે, લેટ મી ચેન્જ ધી કલર. સોલ્યુશન. જ્યારે પોઈન્ટ નંબર 1, જ્યારે એફિશિયન્સી ઇઝ ઇક્વલ્સ ટુ 1/6, ત્યારે ભાઈ મારા માટે આ ફોર્મ્યુલા શું બનશે? તો ત્યારે એફિશિયન્સી ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ 1 માઇનસ T2 ના છેદમાં T1. I don't know what is the value of T2 at that time. I don't know even what is the value of T1 at that time. બરાબર છે? મને નથી ખબર બેમાંથી બંનેની વેલ્યુ શું છે, બટ મને એટલું ખબર છે કે તે વખતે એફિશિયન્સી બાય 1/6. સો આને આપણે એક વેલ્યુ સ્વરૂપે જોઈ શકીએ. મતલબ કે જ્યાં જ્યાં મને હવે 1 માઇનસ T2 ના છેદમાં T1 દેખાશે ને, ત્યાં આગળ હું શું કરીશ? સીધે સીધું 1/6 રિપ્લેસ કરીશ. ક્લિયર છે? ચાલો, હવે શું કહેવામાં આવે છે કે જો માની લેવું કે હવે ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર 62 ડિગ્રી સેલ્સિયસ ની, એને કેલ્વિન ગણો, 62 કેલ્વિન જેટલું ઘટાડી દેવામાં આવે છે. બરાબર છે? ધારણ વ્યવસ્થા અત્યારે જે ટેમ્પરેચરે છે, માની લો કે T2 ટેમ્પરેચરે છે, તો એમાંથી 62 કેલ્વિન બાદ કરી નાખવામાં આવે છે, ઓછો કરી દેવામાં આવે છે. તો એફિશિયન્સી ડબલ થતી દેખાય છે. બરાબર છે? તો એફિશિયન્સી ડબલ થતી દેખાય છે. એટલે કે આપણે એવું બોલે કે જ્યારે નવી ધારણ વ્યવસ્થાનું ટેમ્પરેચર, લેટ્સ સે ઇટ ઇઝ T2 ડેશ ઇઝ નથિંગ બટ ઇક્વલ ટુ, મેં શું કીધું હમણાં? કેલ્વિન કીધું ને? હા, કેલ્વિનમાં કન્સિડર કરજો. ઇટ ઇઝ T2 માઇનસ 62 કેલ્વિન. બરાબર છે? માની લો કે એટલો ઘટાડો કરવામાં આવે છે. જે અત્યારે એનું જેટલા કેલ્વિન છે એમાંથી 62 કેલ્વિન બાદ કરી દેવામાં આવે છે. ત્યારે એફિશિયન્સી ડબલ થાય છે. એટલે કે ત્યારે નવી એફિશિયન્સી ઇટા ડેશ ઇઝ નથિંગ બટ ડબલ ઓફ ઇટા. બરાબર છે? તો આપણે એ પોઈન્ટનો ઉપયોગ કરીએ. So new efficiency eta dash is nothing but equal to 1 minus T2 dash ના છેદમાં, let's say it is T1. So it is T1. Now replace the values of eta dash as well as T2 dash. Eta dash છે આપણી પાસે double of eta. Double of eta એટલે ડાયરેક્ટ લખું તો it is double of 1/6, that is equals to 1 minus હાજી T2 dash. T2 dash ને આપણે શું લખી શકીએ? T2 dash is nothing but equal to T2 minus 62 divide by T1. Clear? Chalo. So it is now
it is 2 3s are 6, so 1 by 3, it is 1 by 3, that is equals to, it is 1 minus t2 ના છેદમાં t1 માઇનસ માઇનસ થઈ ગયા પ્લસ 62 ના છેદમાં t1, રાઈટ. ચલો બચ્ચાઓ 1 minus t2 by t1 ની વેલ્યુ તો આપણે અત્યારે કીધું ને ઉપર કે જ્યારે બી 1 minus t2 by t1 આવશે તો ફ્રોમ ધી result number 1 I can directly replace it as a, are you result number 1 અહીંયા જુઓ ઓબ્ઝર્વ કરો, result number 1 ની અંદર આપણે એની વેલ્યુ શોધી ગયા ને કે જ્યારે બી મને 1 minus t2 ના છેદમાં t1 જેવું દેખાશે ત્યારે હું 1 minus t2 ના છેદમાં t1 ની વેલ્યુ 1/6 રિપ્લેસ કરીશ, બરાબર છે. સો ડાયરેક્ટલી એને રિપ્લેસ કરો અહીંયા ફ્રોમ ધી ઇક્વેશન નંબર 1, ડાયરેક્ટલી એને રિપ્લેસ કરીએ આપણે અહીંયા, ઠીક છે. ચાલો તો એને રિપ્લેસ કરીએ અહીંયા. So it is nothing but equal to oh, forget to change the color. So it is 1 by 3, that is equals to 1 by 6 plus it is 62 divided by t1. Clear? चलो 1 by 6 ने આપણે આ બાજુ લઈ ગયે, so it is 1 by 3 minus 1 by 6, that is equals to 62 divided by t1. 1 by 3 minus 1 by 6 can be written as it is 1 by 3. No, it is 1 by 6, sorry. So it is 1 by 6 times 62 divided by t1. Actually I was confused कि ये आ पोते केल्विन में, मतलब कि that is the real assumption, that is the correct assumption that 62 is should be in the Kelvin. Okay, so it should be in the Kelvin. That is our correct assumption. बराबर है. So degree Celsius ने ऐसे make a change for that. It is 62 Kelvin. चलो. So माटे it is t1 is equals to, t1 can be written as 62 into 6. So I can say that it is the value that is 372 Kelvin. It is 372 Kelvin. बराबर है? So yes, it is 372 Kelvin. And in degree, कारण કે આપણને આન્સર ડિગ્રીમાં માંગેલો છે તો it should be yes 373 હતે તો 100 લખતે ને, so it is 99 degree Celsius. Right છે? So this T2 should be in the Kelvin. બરાબર છે? અહીંયા જે આપણને આપેલું છે ને, that value 62 should be in the Kelvin. So yes, we are getting the answer, that is 99. It is there in the option. So correct answer is yes 99 degrees Celsius. Right? So correct answer is 99 degrees Celsius. So અહીંયા આને જરાક સુધારી નાખજો, it should be in the Kelvin. Right? ચાલો. So clear થઈ ગયો point? So બચ્ચાઓ આજે આપણે હીટ એન્જિન પર રિલેટેડ, એફિશિયન્સી પર રિલેટેડ આજે ક્વેશ્ચન્સ જોયા. એની થિયરીની ચર્ચા આપણે આની આગળના લેક્ચરમાં કરી દીધી હતી, બરાબર છે, કે હાઉ ધીસ એફિશિયન્સી શુડ બી 1 minus q2 by q1, and further if we extend that formula then how it should be 1 minus t2 by t1, because we know that q is directly proportional to t, બરાબર છે. So એના ઉપરથી આપણે રિલેશન લખી શકીએ that efficiency can be written as 1 minus t2 ના છેદમાં t1. So આજે આપણો લેક્ચર અહીંયા જ પૂરો કરીશું. Till that, enjoy your day. નેક્સ્ટ લેક્ચરમાં આના જે બાકીના પ્રશ્નો છે, આઈ થિંક 2-3 ક્વેશ્ચન બાકી છે, તેને પૂરો કરવાની કોશિશ કરીશું. જલ્દીથી મળીશું અને ત્યાર પછી આપણે આપણું નવું ચેપ્ટર પણ સ્ટાર્ટ કરીશું. એ પહેલા મારે બીજી પણ એક ઇન્ફોર્મેશન આપવાની છે. બચ્ચાઓ, હું મારી પોતાની ચેનલ ઉપર એનસીઆરટી ના પણ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું વેરી શોર્ટ ટાઈમમાં. હું એનસીઆરટી ને રિલેટેડ પણ લેક્ચર સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું. જ્યારે પણ એ ચાલુ થશે ત્યારે હું તમને એની લિંક પ્રોવાઈડ કરતો જઈશ. તમારે જો એનસીઆરટી નું રિવિઝન કરવું, ઇટ શુડ બી ઇન ધી હિન્દી ઓર ઇંગ્લિશ, બરાબર છે, ડિપેન્ડ. એ હિન્દી કે ઇંગ્લિશ બેમાંથી, હિન્દી ઇંગ્લિશ નું મિક્સિંગ હશે, ગુજરાતીમાં ઓબ્વિયસલી નહીં હશે, કારણ કે બીકોઝ ઓફ સમ સ્ટુડન્ટ્સ આર રિફરિંગ ધી ફિઝિક્સ ઇન ધી ઇંગ્લિશ લેંગ્વેજ, સો દેટ્સ વાય આઈ વોઝ ફર્સ્ટ ઓફ ઓલ want to make that lecture in the Gujarati language, પર પછી મેં એવું ડિસાઈડ કર્યું કે નહીં, બધાને બેનિફિટ
મળી જાય એના માટે હું હિન્દી ઇંગ્લિશ બેનું મિક્સ રાખીને લેક્ચરને બનાવવાની કોશિશ કરીશ, બરાબર, કે જેથી તમારા એનસીઆરટી રિલેટેડ જે કંઈ બી પોઈન્ટ્સ હોય એ પણ તમને ક્લિયર થતા જશે ઓબ્વિયસલી. અને જે તમારો JEE નીટ છે એના લેક્ચર તો આપણે આપણી માધવબાગની ચેનલ ઉપર આપણે મૂકતા જ જશું. તો વેટ, હું ટ્રાય કરું છું કે જલ્દીથી એ લેક્ચર સ્ટાર્ટ કરી દઉં કે જેથી કરીને તમને એનો બેનિફિટ અત્યારથી જ મળતો જાય, બરાબર છે. અને પ્લાનિંગ એવું છે કે 11th અને 12th બંનેના લેક્ચર્સ હું સ્ટાર્ટ કરવા જઈ રહ્યો છું, ઇન્ક્લુડિંગ થિયરી, ઇન્ક્લુડિંગ એક્સરસાઇઝ, એવરીથિંગ, બરાબર છે, એવરીથિંગ, બધાના ડિટેલ સોલ્યુશન સાથે એવરીથિંગ, બરાબર છે. મારી પાસે બોર્ડ પણ છે, મારી પાસે આ સોફ્ટવેર છે, મારી પાસે પેન ટેપ છે, બધું જ છે. તો આઈ વિલ ટ્રાય, હું મારી ટ્રાય કરીશ કે જેટલું જલ્દી થાય એટલું જલ્દીથી શેડ્યુલમાંથી થોડો ફ્રી થઈને ફટાફટ લેક્ચર સિરીઝ બનાવવાનું સ્ટાર્ટ કરી દઉં. સો એનસીઆરટી ઇઝ કમિંગ સૂન. એનસીઆરટી અને JEE નીટ છે તો એના જે બી પોઈન્ટ્સ હશે JEE નીટ રિલેટેડ એને પણ હું એમાં ઇન્ક્લુડ કરવાની કોશિશ કરીશ, અલગથી બતાવતો જઈશ કે ઇન JEE યુ હેવ ટુ એક્સટેન્ડ ધીસ પોઈન્ટ અપ ટુ ધીસ લેવલ્સ, બરાબર છે. સો આઈ વિલ ટ્રાય. સો I will start with the first chapter of your 12, that is the electrostatic, બરાબર છે. So till that enjoy your day. So આપણે આજનો લેક્ચર અહીં જ પૂરો કરીએ.